હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગરમીમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય ને તેવું મસ્ત ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ બનાવીશું અને એકદમ સરળ માપથી બનાવીશું. એટલે દર વખતે તમારું ફ્રૂટ સલાડ એકદમ સરસ ઘટ્ટ અને ક્રીમી તૈયાર થશે અને તમે ફ્રૂટ સલાડ કસ્ટર્ડ પાવડર વગર પણ તૈયાર કરી શકો છો. એ હું તમને આગળ રેસીપી દરમિયાન જણાવીશ. તો સૌથી પહેલાં ફ્રૂટ સલાડ બનાવવા તપેલીમાં થોડું નીચે પાણી લીધું છે, જેથી દૂધ નીચે બેસી ના જાય. એ પછી તેમાં 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. આટલી ક્વોન્ટિટીમાંથી તમે 3 વ્યક્તિને સર્વ થઈ શકે તેટલું ફ્રૂટ સલાડ તૈયાર કરી શકો છો. હવે દૂધમાં એક ઉભરો આવે ને ત્યાં સુધી દૂધને ગરમ કરી લઈશું. એ પછી તેમાં એકદમ મસ્ત ફ્લેવર માટે મેં થોડા કેસરના તાંતણા લીધા છે. એકદમ ઓપ્શનલ છે, પરંતુ જો તમારી પાસે હોય તો ચોક્કસથી લેવાના. આની ફ્લેવર સરસ આવતી હોય છે. અને સાથે જ તેમાં અડધો કપ જેટલી સાકર લીધી છે. ગરમી માટે બનાવીએ છીએ એટલે ખાસ સાકરનો ઉપયોગ કરો ને તો પેટને પણ ઠંડક મળતી હોય છે, એટલે મેં સાકર લીધી છે. તમે ખાંડ પણ લઈ શકો છો. અહીં ઉકળતા દૂધમાં આપણે કેસર લીધું છે એટલે તેની ફ્લેવર અને કલર બંને એકદમ સરસ દૂધમાં બેસી જશે. હવે સાકર ઓગળે ત્યાં સુધી 2 મિનિટ જેવું દૂધને ઉકાળી લઈશું. એ દરમિયાન સાઈડ પર જે આ રીતે દૂધની મલાઈ જામે એને દૂધની અંદર મિક્સ કરતું જવાનું, એટલે દૂધ એકદમ સરસ ઘટ્ટ તૈયાર થશે. હવે આની અંદર એડ કરવા માટે કસ્ટર્ડ પાવડરવાળું મિશ્રણ તૈયાર કરીએ. તેના માટે મેં અહીં અડધો કપ ઠંડુ દૂધ લીધું છે. તેમાં રેગ્યુલર જમવાની જે ચમચી આવે ને એ 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે. તો અહીં એકદમ સરળ માપ લીધું છે. 1 લીટર દૂધ હોય ને તો 2 ચમચી કસ્ટર્ડ પાવડર લેવાનો. એટલે પછી તમારે હવે આગળ જેટલા પ્રમાણમાં ફ્રૂટ સલાડ બનાવવું હોય એ રીતે કસ્ટર્ડ પાવડરનું માપ રાખવાનું છે. ઠંડા દૂધમાં બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતે કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી લઈશું અને આ દૂધને ઉકળતા દૂધમાં એડ કરી દઈશું. અહીં આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે. જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે 2 ચમચી કોર્નફ્લોર લઈ શકો છો અને સાથે જ દૂધમાં થોડા ટીપા વેનીલા એસેન્સના નાખી દેવાના, એટલે દૂધ એકદમ સરસ ફ્લેવરફુલ થઈ જશે. આ રીતે જો તમે બનાવશો ફ્રૂટ સલાડ તો એ પણ ટેસ્ટી બનશે. હવે કસ્ટર્ડ પાવડર એડ કરીએ ને એટલે દૂધ તરત ઘાટું થવા માંડતું હોય છે, એટલે તેને સતત ચલાવતા જઈ 2 થી 5 મિનિટ ફરી ઉકાળી લેવાનું, એટલે જે કસ્ટર્ડ પાવડરની કચાશ હોય એ દૂર થઈ જાય અને દૂધ પરફેક્ટ ઘાટું થઈ જાય. તો જો અહીં મેં 2 થી 3 મિનિટ આ રીતે દૂધ ઉકાળ્યું અને દૂધ એકદમ સરસ ઘાટું તૈયાર થઈ ગયું છે. તો ગેસ બંધ કરી દૂધને ઠંડુ થવા દઈશું અને હવે સાઈડમાં ફ્રૂટ કટ કરીએ. તો ફ્રૂટમાં અહીં મેં કેળા, ચીકુ અને સફરજન લીધા છે. કેળાને આ રીતે થોડા મોટા ટુકડા કર્યા છે અને ચીકુને તેનો વચ્ચેનો સફેદ ભાગ કાઢી ઝીણા સમારી લઈશું અને એ જ રીતે સફરજન પણ ઝીણા સમારી લઈશું. અહીં તમે તમારી પસંદના ફ્રૂટ લઈ શકો છો. હવે અહીં કસ્ટર્ડવાળું દૂધ રૂમ ટેમ્પરેચર પર લાવીને મેં 5 થી 6 કલાક ફ્રીઝમાં ઠંડુ થવા રાખ્યું હતું. ઠંડુ થયા પછી તમે દૂધ જોઈ શકો છો પરફેક્ટ ઘાટું થયું છે. ચમચાને પાછળ પ્રોપર કોટ કરી રહ્યું છે, મતલબ કસ્ટર્ડવાળું દૂધ આપણું એકદમ વ્યવસ્થિત બન્યું છે. હવે આ ઠંડા દૂધમાં અડધી ચમચી એલચી પાવડર નાખીશું. તમે દૂધ ગરમ હોય ત્યારે પણ લઈ શકો છો. સાથે કટ કરેલા ફ્રૂટ એડ કરીશું. અત્યારે મેં ખાટા ફ્રૂટ નથી લીધા. તમે દાડમ અને દ્રાક્ષ પણ લઈ શકો છો, પરંતુ દૂધ સાથે વધારે પડતી ખટાશ સારી નહીં લાગે, એટલે મેં બધા જ જે મીઠા ફ્રૂટ આવે એ લીધા છે. સાથે 2 મોટી ચમચી બદામના ટુકડા લઈશું. અહીં તમે પિસ્તા અને કાજુ પણ લઈ શકો છો. અને સાથે જ 2 ચમચી ચેરી આ રીતે કાપી લીધી છે એ લઈશું. અહીં દાડમની જગ્યાએ કલર કોમ્બિનેશન સરસ લાગે એટલા માટે મેં ચેરી લીધી છે અને ચેરીનો ટેસ્ટ પણ ફ્રૂટ સલાડમાં એકદમ સરસ આવતો હોય છે. હવે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. ફ્રૂટ નાખ્યા બાદ અડધી કલાક આ રીતે રેસ્ટ આપવાનો,
જેથી દૂધમાં ફ્રૂટની ફ્લેવર આવી જશે. એ પછી ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ સર્વ કરીશું. તો તમે પણ આ રીતે બનાવજો અને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવજો.